આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલા શિવમ રો હાઉસમાં જે પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી, જેમાં માસ્ટર માઇન્ડ રૂપેણ બારોટ હોવાની વિગત સામે આવી હતી। એમાં કહેવાય રહ્યું છે કે બળદેવ સુખડિયા નામના જે વ્યક્તિ હતા તેઓ પર શંકા રાખીને રૂપેણ બારોટ દ્વારા આખું આયોજન ઘડવામાં આવ્યું હતું અને તેના દ્વારા એક અલગ જ પ્રકારે બોમ્બ બનાવવામાં આવ્યો હતો। જે બોમ્બ તે પાર્સલમાં મૂકીને એક અન્ય વ્યક્તિ જે ગૌરવ ગઢવી છે તેના થકી રૂપેણ બારોટ છે તે બળદેવ સુખડિયાને ત્યાં પાર્સલ સ્વરૂપે મોકલે છે અને અચાનક જ આ પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગે છે અને અચાનક બ્લાસ્ટ થતાં આ ઘટનામાં ગૌરવ ગઢવીને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી। આ મામલાને લઈને જ્યારે આ ઘટના સામે આવી ત્યારે અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ મહત્ત્વની હકીકતો સામે આવી હતી, જેમાં કેમિકલ, બેટરી અને બ્લેટના ટુકડાથી આ આખો બોમ્બ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખો ઘટનાક્રમમાં જે બદલાની ભાવના હતી, જૂની અદાવત હતી, તેને અંજામ આપવા માટે રૂપેણ બારોટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ મામલાને સંદર્ભમાં જ રૂપેણ બારોટની સાબરમતી પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને આજે જે શિવમ રો હાઉસ ખાતે ઘટના બની હતી તે ઘટનાના સંદર્ભમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। સાથે જ રૂપેણ બારોટના જે સાગરીતો હતા તેને પણ સાથે રાખીને પોલીસે આ સમગ્ર ઘટનાની એક માહિતી મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ જેવી રીતે આ રૂપેણ બારોટ નામના ભેજાબાજ દ્વારા આ ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું તેની પાછળનું કારણ એ છે કે થોડાક સમય પહેલાં રૂપેણ બારોટના છૂટાછેડા થયા હતા, જેમાં રૂપેણ બારોટની પત્ની છે તે બળદેવ સુખડિયાને ભાઈ માનતી હતી અને તેના જ કારણે બળદેવ સુખડિયાને રૂપેણ બારોટને એવું લાગતું હતું કે તેના જ કારણે તેના છૂટાછેડા થયા છે અને તેને જ લઈને બળદેવ સુખડિયાને મારી નાખવાના પ્લાનના સ્વરૂપે રૂપેણ બારોટ છે આ પાર્સલમાં બોમ્બ મોકલે છે અને અચાનક જ બોમ્બ ધડાકો સાથે બ્લાસ્ટ થતાં આ ઘટનામાં જે બોમ્બ આપવા આવેલો વ્યક્તિ છે ગૌરવ ગઢવી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાના સંદર્ભમાં હાલ પોલીસે આ અંગે ભેજાબાજ સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરીને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।